દુઃખ પડવાનું કારણ શું છે? પાપ. માતાઓ નહીં નડતી, માતાઓ તો નિમિત્ત બનસ ખાલી. તળિયાની માતા, પેઢીની માતા, બારની માતા, આ બધી તો નિમિત્ત બનસ. પણ જયારે કર્મોનું ફળ ભોગવવાનું થાય ને એટલે માતાનું રૂપ ધારણ કરે, ભૂતનું રૂપ ધારણ કરે, ચુડેલનું રૂપ ધારણ કરે, ગ્રહોનું રૂપ ધારણ કરે. ચમ કે તમે દુઃખ વેઠવાનું છે એટલો સમય તમારે વેઠવું જ પડશે. જો તમારે વેઠવાનું લખ્યું હતું એટલું સમય તમારે ભટકવું પડે ને. જોન તો ભૂવા કરવા પડે ને, જોન તો જયા નિરાશા મળી ને. પણ અહીં આશા જાગી છે ને, અહીં કંઈક જીવનમાં થોડો પ્રકાશ આવ્યો છે, અજવાળું થયું છે, તો સમજી લો મારા ભગવાને આ તમારું કલ્યાણ કરવાનો જસ મને મેળવીને લખેલો છે. હું તો નિમિત્ત છું, હું માતાએ નિમિત્ત છું. કરે છે તો મારો નાથ કરે છે, મારો રોમ કરે છે બધું. હું માતાએ નિમિત્ત છું, તો તમે નિમિત્ત જ રહો. જે તે સેવા કરો, પુણ્યદાન કરો, સારા કાર્યો કરો, એમાં નિમિત્ત રહો કે માતાજી અમને શક્તિ આપજો સેવા કરવાની, પરોપકાર કરવાની. અને પરોપકારની ભાવના જ તમારું કલ્યાણ કરી દેશે. કોઈ જંતર મંતર કામ આવશે. અને મારી જોડે તો કોઈ જાદુ ટોના નથી. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને, હજુ કહું છું કે મારી જોડે કોઈ જાદુ ટોના નથી. મારી જોડે કોઈ એવી મંત્રો કે એવી વિદ્યા નથી, કોઈ આવા વારણ કારણ નથી કે તમારું કલ્યાણ કરી શકે. મારી જોડે એક જ મારા રોમનું નામ છે. એટલે જોરથી બોલજો રામ 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 રામ. હવે બધાને એક હવે તો સપનું એક એવું છે કે માતાજી તમારું મંદિર ક્યારે બને. ચિંતા ના કરશો. જો મંદિર વગેરે નહીં, શું ને નહીં તો પછી મંદિર થશે. ચિંતા ના કરશો, મારો ભગવાન બેઠો છે, બધું જ રચાવશે. પણ મારે એવી જગ્યા શોધવાની છે કે જ્યાં તમે નું માતા જોય, આજુબાજુ કોઈ ડિસ્ટર્બ ના કરે આપણને. સાધન મૂકો તો કોઈ એવું ના કે ભાઈ અહીં સાધન નહીં મેળવાનું. બધી વ્યવસ્થા કરી આવીશ, એ મારે જોવાનું. તમે તાર રાતે મોડા આવો ને તો ઊંઘવાની વ્યવસ્થા હશે, ખાવાની વ્યવસ્થા હશે, બધું. તમારા દીકરા દીકરીઓ નાના હશે ને એમના માટે ઘોડિયા હશે. આવું વિચાર રાખજો કે જાણે ખરેખરમાં સ્વર્ગમાં આયા હશે. થશે થશે, સમય નહીં આલો, થશે. મારી વસ્તીના સેવકોને તમને થોડી આશા આલીને થોડો ટાઈમ તો કાઢવો પડે ને. નહીં તો આ તો રોજ લોહી પીવે છે માડી, હવે તો આટલો મેરો નહીં હમાતો, હવે તો કંઈક કર. અને તો જગ્યા લઈને આનું વાત થવાનું છે તાર. આ શું ખોટું? અને બારે જામ એવી કોઈ જગ્યા જ નહીં રહી કે આટલો બધો મેરો સમાઈ શકે. અને દાડે દાડે બોલો મારો ભગવાનને શીખવે માયા એવી મેલી છે, મારામાં સત મેલ્યું છે ને. તો હું તો જાહેરમાં એવું કહું છું, થોડા આવો ને તો એટલા બધા આવે છે ને કે વાત જ નહીં થાય. આ શું ખોટું? આજ લગીને કોઈ માતાજી તમને આવા નહીં મળ્યા હોય કે આમ જાહેરમાં એવું કહેતા કે ઘેર બેહો 5 રવિવાર 1 રવિવાર ઓટો મારો. માયા મહામાયા છું ને એટલે મારી માયા લાગે. માયા અને મહામાયા આ બધાની ઉપર માયાનો પડદો છે. પણ જે મારી મહામાયાના શરણમાં આવી ગયા ને એના માયાને એડવા દો, આવો વિશ્વાસ રાખજો. એટલે આ દીકરા દીકરીઓને બધાને લાગુ પડે આ બધી વાતો, બરોબર. અને દીકરીઓ માટે ખાસ ઘેર બેઠા અત્યારે સમાધાન કરવા હોય તો મેં સમાધાન આલ્યા હતા. ફરી એક વખત કહી દઉં, દીકરાઓ માટે લાગુ પડે કે તમારા પિતૃ, તમારી કોઈ શિકોતર, એમના ઉદ્ધાર માટે જો તમારા ઘરમાં તમારા સાસુ સસરા કે ભાઈ જેઠ કોઈ કાકા સસરા જેની કોઈ વસ્તી ના હોય, એ બધી ખબર બધી પડતી હોય મારા પ્રવચન જોઈ, તો ઘેર બેઠા છે ને એમના ઉદ્ધાર માટે, એમના કલ્યાણ માટે એમને થોડું પાણી પીવડાવશો ને તોય મારો ભગવાન રાજી રહેશે તમારી પર. જેમ કે પિતૃઓને જો તૃપ્તિ મળી ને તો પિતૃઓની કૃપા ફળશે ને તો આપે રૂપે માતાઓની કૃપા ફળશે. સમજ્યા? 12 મહિને આ શ્રાદ્ધ નાખે, પણ શ્રાદ્ધમાં ભલી વાર હોતો ટાઈમ નહીં, કાલે કરીશું, આ બધું એટલે બેઠવાન થાય છે. કોઈ દેવના વ્યવહારમાં ટાઈમ હાચવ્યા પછી તમારો ટાઈમ કોણ હાચવે? તો પણ તમારા ઘેર ખબર હોય કે અમારા વડીલ હતા, સસરા કે સાસુ કે દેરોણી જેઠવાણી કોઈ આત્મહત્યા કરીને મરી જાય,
કોઈ નાની ઉંમરે મરી જઈને વારે ઘડી સપનામાં આવતી હોય, ખબર પડતી તો સીધું એને કંઈ ના કરો, કોઈ ના કરે તો દીવો કરી અને તમે એને ખાલી એક શીરો ખવડાવો, ધૂપ આલો ને તો એ તમને શાંતિ રાખે. ઘરમાં બીમારીઓ તો આ પિતૃ પૂર્વજનું સિકોતરનું કરવાથી જ જતી રહે છે. આજે નાની બીમારીઓ ચાલુ રહેતી હોય ને ઘડી ઘડી, તાવ તો આવવાનો, તાવ તો ચલો 6 મહિને 2 મહિને માથું ચડે બધું બરોબર છે, પણ આ ઘડી અમુક નહીં કહેતા મારી ઘડી કોકનું ઘરમાં ચાલુ રહે છે. તેનું કારણ છે તમારા ઘેર સિકોતર હોય, પૂર્વજ હોય, એના માટે કંઈ તમે કર્યું હોય ને એટલે એ જ પૂર્વજોનો પ્રભાવના કારણે તમારા ઘેર નાની મોટી બીમારીઓ ચાલુ રહે. પણ તમે કંઈ ના કરો તો એક જ દીવો કરો પિતૃનો, એક જ દીવો કરો. આજે ઉપાય બતાવું છું. એક જ દીવો પિતૃનો કરો અને 4 પિતૃ હોય ને તો 4 પિતૃના નામની એક સોપારી મૂકી દો અને એક જ દીવો કરો, જાઓ તો ભગવાન એમના દરબારમાં પહોંચાડી દે છે. બરોબર ને? સિકોતર હોય તો સિકોતરનો એક દીવો કરો, પણ 4 સિકોતર હોય તમને ખબર હોય કે આ તો એની સોપારી મેળ દો. જાઓ હું કહું છું દીવાય 10 કરવાની જરૂર નહીં. તમારી કુળદેવી તો કુળદેવીનો એક દીવો કરો, જોડે ચઢાવ માતાનો દીવો કરો. અને બીજી બધી બહુ માતાઓને દીવા લોબા ના કરવા હોય તો એના નામના એક કળશ મૂકી દો, ચાંદલા કરો. એક જ દીવામાં બધું ના સમાયેલો મારું નામ મેલડી નહીં. અને મારે રચાવાનું છે. એક જ દીવામાં 2 દીવામાં તો તમારી પેઢીઓ તારી નાખી છે. પણ તમારા વડવાઓએ તમે જે આ લોબુ પરું કર્યું ને, આ માતા ને પેલી માતા ને પેલી માતા ને પેલી માતા, એમાં આ બધું ચિતરાયું છે. કોઈએ કીધું મેલડીમાંનો દીવો કરજો, મેલડીમાં બેહાડ્યા, આરતીઓ કરીને કોમ ના થયું એટલે કે મેલડીમાં પધરાયા. બીજા ભુવા જોડ જ્યાં મેલડીમાં નહીં કે આ તો સધીમાં છે, સધીમાંનો દીવો કર. સધીમાં પાછા 3 મહિના પૂજ્યા, કોમ ના થયું એટલે સધીમાં નહીં નાખી આયા. પછી માતાઓ રમત છે, કઠપુતલી છે કે નાખી દો તમે. આ એટલે બેઠવાન થાય ગોડા એક નારિયેળ ના લખાય એનું કોઈ દાડો, પણ તોય ઘરમાંથી કેટલાય નારિયેળ વાર્યા તોય માતાઓ હજુય રાજી થઈ અને તમારા ઘેર બેહી રહી છે. એમ કહો નકન મરી જાઓ, ચારનાય મરી જાઓ, જીવી નાખો આવા કાળા કળિયુગમાં. તમે શું માનો છો? દેવી શક્તિની કૃપા ના હોય ને ખાલી એક દિવસ ખાલી હાથ લઈ લે ને તમારી માતા, એક દિવસ હાથ લઈ લે ને તો આ કાળ હારાને ખાઈ જાય છે. આ કાળ એવો છે હારાને ભરખી જાય છે. પણ તમારી માનો હાથ છે જોઈ એટલે દુઃખ બાજુ જોઈ અને એનાથી નિરાશ ના થતા મારી માતા હોમું નહીં જોતી, માતા બાતા નહીં એવું ના કહેતા. ગોડા સ એની કૃપાની દ્રષ્ટિ રાખો. જો જીવનમાં ક્યાં ક્યાં એની કૃપા હોય છે એવો વિચાર કરશો ને તો ખબર પડશે કે 2 ટાઈમના રોટલા ખાવશો ને હકેતી એ તમારી માતાની કૃપા, મારા જેવી મેરડીની કૃપા છે. નકર આ દુનિયા એટલી નઠારી છે કે ભીખ માગો ભીખ ના હાલે. તમે કોકના હાલો છો? કોક જવાનીઓ કોક ભીખ માગવા સોની મોની કોમ ધંધો કર, અમે કે મજૂરી કરીને લાવીએ. આટલા મોટા જવાન શરીર થઈને ક્યાંક ભીખ માગો છો? તો તમે તે એવો દાડો ભીખ માગવા છો ને તો દુનિયા ભીખાઈ ના હાલે. આ તો માતાની કૃપા છે તો આટલું તે હાચવી રાખ્યા છે. વ્યવહાર તહેવાર હચવાય છે ને, તહેવારે હચવાઈ જાય છે ને વ્યવહારે હચવાઈ જાય છે. નકર હું માનું છું તમારી કોઈ લાયકાત નહીં આ જીવનમાં કંઈક કરવાની છે, કોઈ ઘર લેવાની લાયકાત નહીં. આ તો બાપ દાદાએ બધું મેલ્યું હતું ને એ હજુ થોડું રહ્યું છે અને અમુકનું તો એ જતું રહ્યું. હવે તો એમને તાકાત નહીં રહી કે ઘર લઈ શકીએ, એક પોતાનું એક જમીન લઈ શકીએ. સમ દેવની કૃપા નથી. પણ જો દેવની કૃપા હશે ને તો ઘર નહીં હોય ને ઘર લઈ આલી, ચિંતા ના કરતા. ગાડી નહીં હોય ને ગાડી લઈ આલી. તમારું જયેલું બધું પાછું ના લાયેલું તો લગીન હું મેલડી ના જપું. ગોડા હું એ માતા છું. આજ મારી વસ્તીનો દાખલો આલું છું. ચમ આલું છું? મારી વસ્તીનું બધું જ ગુમાયેલું. પેલા ખબર છે બધાને, આવતા નવા જૂના આવતા હશે એમને બધાને મારી વસ્તીએ બધું જ ગુમાયેલું. જમીન ઘર બર કાકા કુટુંબ બધું ગુમાઈ નાખ્યું. એક હું માતા બસ એ જ મારા ભરોસે રહેતા કે માં અમારું કાકા કુટુંબ નહીં, માં અમારું ઘર બાર જમીન રહી નહીં, માં હવે તું એક રહીશું તો માં તું અમારી રોમ મારી મેલડીને અમારી બહુચરને મારે અમારી મેલડીને અમારી ચિકોતર રહીશું. આવો મારી વસ્તી એક મારો ભરોસો રાખીને મારા ભરોસે નીકળ્યા ને તો જો આજ મારી વસ્તીનું ભરણ પોષણ કરી આલું છું ને. હું ગમે તે રૂપે કરી આલું છું ને. હું કહું છું લો તમારા કામ કરીને હું મારી વસ્તીને ખવડાવું, પણ હું ખવડાવું છું ને. આ શું ખોટું? હું તમારા કામ કરીને મારી વસ્તીને રાજી રાખું, હું ખવડાવું છું ને. તો માં આને કહેવાય. મારી વસ્તીને અત્યારે કેરી લેવા જવાની ના જરૂર પડે. જૂનાગઢની કેસર કેરીઓ આવે. આ શું ખોટું? મારી વસ્તી આઈસ્ક્રીમ ખાવાની જરૂર ના પડે, દર રવિવારે આઈસ્ક્રીમ આવે. મારી વસ્તીને દૂધ લેવાની જરૂર ના પડે, દર રવિવારે દૂધ આવે. મારી વસ્તીને શાકભાજી લેવાની જરૂર ના પડે, દર રવિવારે શાકભાજી આવે. મારી વસ્તીને કપડા લેવાની જરૂર ના પડે, કપડા આવે. બોલો હવે તમે વિચારતા હશે કે આરું વાત ચમનું થતું હું શું એટલે છે આ એવી રીતે હું ચલો તમારી માતા આટલું બધું ના રચે, તમારા ઘર પૂરતું તો રચાવ.
તમારા પરિવાર પૂરતું તો રચાવ, તમારા એટલાની ભક્તિ તમારા પરિવાર પૂરતું તો કરે કે ના કરે? તો આ મારી વસ્તીનો દાખલો આલવાનું કારણ એક જ છે કે વિશ્વાસ આવે તમને દેવી શક્તિ પર. એમણે આંધ્રા એટલે પૂરા શરણાગત હતા. ચેવા માં તું રાખું ને એમ, તું રાખું એમ. તો એક દેવી શક્તિની મહિમા આવી હોય તો તમારા ઘેર આની યાદ શું? તમારા ઘેર ચામુંડા, ઘરસિદ્ધિ, ખોડિયાર, સધી, વાણવટી, શક્તિ, આશાપુરા, ઉમિયા જે ગણો હોય બધું જ ઉમેરડીશું. એની એ જ માતા છું, કોઈ અલગ. તમે એવું માન લેજો કે અમારી પેઢીની તો પેઢીની બની જાય, જાઓ. પણ ખાલી દીવા જુદા ને વ્યવહાર જુદા. સમજે? તમે મને પેઢીની માં કરી માનશો કે મારી કુળદેવી, તો કુળદેવીનું તરીકેનું કામ કરીશ, પણ મનથી માનવાનું છે. મને ઘેર કે બેહાડી અને તમારી કુળદેવીના હક અધિકાર મને આપવાના નથી. મનથી માનો. મનથી માનવામાં તો દેવી શક્તિ એક જ છે ને બધી. પણ આ તો બધાને એકબીજાના દીવા એકબીજાને ઘેર ના કરે ને એના માટે ભગવાને બધાને અલગ અલગ આલી. પ્રાઇવેટ, પ્રાઇવેટ મતલબ પોતાનું. જાર ઈચ્છા થાય ત્યારે એને પૂજા કરીએ, કે જાર ઈચ્છા અડધી રાતે 2 વાગે ઉઠીને એને દીવા બત્તી કરવી હોય તે માણસ કરીએ, કે જેની પર્સનલ માતા હોય, પોતાની હોય. એવું હોય ને, હું તો પ્રાઇવેટ છું મારી વસ્તીની. આ શું ખોટું? મારી ઈચ્છા હોય તો અહીં આવું, ના આવું. હા શું ખોટું? હું કોઈ નથી બંધાયેલી ખરી. અને મંદિર બનાવી દો તમારે જો દાન લઈ તો હું બંધાઈ જાઉં. હા શું ખોટું? કાલ તમે બધા એમ કહી દો કે અમે દાન આલ્યું તાર મંદિર બન્યું છે, મંદિરનો દરવાજો ખોલ ભાઈ, યાર મારે દર્શન કરવા છે. થાય આ તો માણસ છે કારા માથાનો માનવી. એટલે મારે એવું કોઈનું દબાવમાં રહેવાનું. પણ આવું સમર્પિત કરો તારે દેવી શક્તિ કૃપા કરે. અને સમર્પિત કરે મતલબ વિશ્વાસ. શ માતાજી છે, આ શ એવું મગજમાં થઈ જાય. શ ભલે દેખાતી નહીં, ભલે તમારું મન નહીં માનતું, પણ માતાજી છે ને. પેલા હતી અત્યારે છે ને, આગળ રહી અત્યારે છે, તો અત્યારે રૂબરૂ છે. તો ગોડાઓ આટલી માતાજી સાક્ષાત વાતો કરતા હોય ને તમે જો મોઢું ધોવા જાઓ તો બેકાર છે સમય તમારો. અહીં બે હો હવે માતાજી ચમત્કાર કરીને બતાવો. બોલો હજુ કેટલો ચમત્કાર કરું? હેડો કહેતા હોય તો કરું કંઈક ચમત્કાર અભિયાન કે હું સાક્ષાત મેલડી છું, કરું. પણ ના, ચમત્કાર આખા અમે ને કે દુનિયા જોઈ લીધા છે. હવે તો હું નહીં કરું ને તોય મોનશે. હું ચમત્કાર નહીં કરું ને તોય હવે બધા માનવાના, મને ખબર છે. હવે ચમત્કાર ના કરું તોય માનવાના. હું તો હવે એવું કહીશ કે ભાઈ જાઓ, હું તો જુઠ્ઠી માતા છું, તોય તમે નહીં માનો. સમ વિશ્વાસ આવ્યો. એટલે આવો વિશ્વાસ દરેકે ટકાએ રાખવો પડશે. સમર્પિત એટલે ચિંતા રહિત, નિશ્ચિંતા, એકદમ નિશ્ચિંતા. મારી માં બેઠી છે, દુઃખ આવે તો ભલે, દુઃખ આવતું તો દુઃખ બાજુ નહીં જોવાનું, એની બાજુ જોવાનું. માં તું જોવાના છો, જોજે. હું તને રોજ કહું છું. પછી કોક દર રિહાઈ જવાનું. માં રોજ પ્રાર્થના કરીને થાક્યો, હવે તો હું તને નહીં કહેવાનો, લે જા. પણ એને માનવાનું. રિહાવ, હું કહું છું રિહાવ, મારા જોડે રિહાઈ જાઓ. મારી રોજ પ્રાર્થના કરીને થાક્યો, પણ હવે હું તને પ્રાર્થના નહીં કરવા. તાર જાર કરવું હોય તાર કરજે, પણ હું તને નહીં છોડવાનો, જા. આ સંકલ્પ કહેવાય, આ નિશ્ચિંતા કહેવાય. પછી જયારે આવું થઈ જાય ને જે દાડો, હવે હું તને નહીં કહેવાનો, થોડા દાડા નાખો ને ખાલી બસ પ્રેમ ભાવથી ભક્તિ જ કરી રાખો ને, ત્યાર પછી મારા ચમત્કાર ચાલુ. તમારે તો બોલે બોલે કામ કરાવવા હોય. આ શું ખોટું? અમુક તો 50 રૂપિયા ખોવાઈ જાય. મારી ખુખાર મેળવી નારિયેળ માનીશ કે 50 રૂપિયા મળી જાય. એટલે 50 મન મહેનત કરાવશો, 500 મહિના કરાવાય. આટલી મારી વેલ્યુ. આ શું ખોટું? અમુક માથું દુખ્યું હોય, મારી માથું બહુ દુખે, નારિયેળ માનું છું, નારિયેળ બસ માથું દુખાવામાં ગણી લેશો મને, આટલું નાનું કામ કરાવડાવશો. પણ જો સમર્પિત કરેલું હશે ને કોઈ માંગણી નહીં હોય ને તો માથું ચડશે. તમે મને પ્રાર્થના નહીં કરો ને તો તમારું માથું રાતે દબાઈ આલું. એ મેલડી છું. એક વખત મારા બની જાવ એટલે તમને માથું દુખે તો મને ચડે. તમને પેટમાં દુખે મને મેલડીને પેટમાં દુખે. તમને ભૂખ લાગે તો મને લાગે. તો તમને ભૂખ લાગે એ મને વેદના થતી હોય, બરોબર, તો હું તમારી વેદના ના સમજુ પણ મારી તો સમજુ કે નહીં, કે આના લીધે તો મને ભૂખ લાગે, લાય ખવડાવી લેવા દે. આ શું ખોટું? આના લીધે તો હું દુઃખી થઉં છું. આત્મીય પ્રેમ કહેવાય, ભક્તિ કહેવાય. એક માતાનો ભક્તનો, કે જો ભક્તને તકલીફ પડે તો માતા નહીં પડે. આવું બધું ભક્તોની કથાઓમાં બધું સાંભળ્યું હશે, જૂનું જોયું છે ને તમે. આ પ્રહલાદને જ્યારે અગ્નિમાં હોલિકાએ લઈને બેઠા પ્રહલાદજીને, તારે જે હોલિકા બરી જઈ, પ્રહલાદને કશું થયું
પણ વિષ્ણુ ભગવાન દજાયા હતા, આમ તાપ હતો એવો એમનો શરીરમાં, ખબર છે ને? એટલે જે ભક્તને તકલીફ પડે એ ભગવાન માતાજી નહીં પડે, જેને માનતા હોય એને. એટલે માતાજી કે મારી તકલીફ હું રવા દઉં? તમે હજારો લાખો લોકો હોય અને મારા શરણે અને મારા વિશ્વાસે આયા હોય અને તમારા દુઃખ દૂર ના થાય તો મને ચિંતા થતી હોય તમારી. તમે એવું માનતા હોય કે ના માતાજી તો કોઈ ચિંતા ના, મને બધાની ચિંતા છે, કે તમે બધા મારો પરિવાર છો. મારા પરિવાર જ બન્યા ને. આમ ભાવિક ભક્તો એટલે મારા પરિવાર. અને તમારાથી શું નું? તમે ના હોત તો હું ના હોત, અને હું ના હોત તો તમે તો હોત પણ હું ના હોત, પણ દુખી હોત. જે અત્યાર છો એ ના હોત. એટલે આવો દેવી શક્તિનો વાલ જોઈએ. હવે કોઈ પણ એક દેવી શક્તિનો છેડો પકડી લેવાનો, 25 જગ્યાએ મન લગાડવાની જરૂર નહીં. તમને તમારી કુળદેવી પ્રત્યે આવતો હોય તો કુળદેવી પ્રત્યે એક મન વિશ્વાસ કરી લો, સમર્પિત કરી લો. મેરડી પ્રત્યે આવતો મેરડી પર કરી લો. બે માતા જે આવે બધી જગ્યાએ કરવાની જરૂર નહીં. એક ની આદત રાખો. જો કદાચ મન મેરડીને જ ખાલી ગુરુ તરીકે માનતા હોય, બરોબર, દિલથી માનતા હોય, દિલથી ચાહતા હોય, 1000 માતા કરતા મારું નામ વધારે લેતા હોય ને તો મને સમર્પિત કરી દેજો. તમારી માતાનો જો પ્રેમનો અનુભૂતિ ના કરાવ મને મેરડીને કહેજો. વડાઓ આ બધું શીખ લો જીવનમાં, તો જીવનમાં કામમાં આવશે. દેવી શક્તિ ખાલી કોમ વાળી નહીં, એ તો જગત જનની આદ્ય શક્તિ છે. એ ધારે તો કાળ નહીં બોધી હકસ. મારા મેલડી નામ તો એ સામર્થ્ય શક્તિ મારા ભગવાને આલી છે ને કે આવા કાળ નહીં તે મારા શિંગડે બોધી દઉં. બ્રહ્મા વિષ્ણુ મહેશનું વરદાન લઈને ઉતરેલી બધી કથાઓ નહીં વાપરી. એક સામાન્ય ખાલી મનુષ્યના ખોડીએ ધૂણું છું તો આટલી મારી લીલા છે. ખાલી એક મનુષ્યના ખોડીએ ધૂણું છું, બોલું છું તોય આટલી મારી મહિમા છે. તો જેને કદાચ મારી મેરડી પ્રત્યે સાક્ષાત એડો લાગી જો તો શું ના રચાવું? કહો શું ના રચાવું? દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં કે મારાથી ના થાય, અશક્ય છે. ના, તમે કોઈ વિદેશોમાં ફરાવું, તમે કોઈ દુનિયાના છેડો કહો ને એમ કોઈ ચંદ્ર પરમાં લઈ જા તો ગોડા રાતે આખો સપનામાં આખું બ્રહ્માંડની શેર કરાવું એ મેરડી છે. પણ આ પ્રેમ ને અને તમારે કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે. એક વખત સમર્પિત કરી દીધું ને એટલે જ્ઞાન ભરી દઈશ. બધા વેદો શાસ્ત્રોનું અંદર સાર વાતો કરી દઈશ. ભલે તમને મંત્રો નહીં આવડે પણ બધી તમે કોકને વાત કરશો ને તો તમે એવું કહેશો કે તમે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે? તો કે ના, અમે તો શાસ્ત્રો નહીં વાંચ્યા પણ અમે તો અમારી ખુખાર મેલેડીના પ્રવચન વાપર્યા છે. એટલે બસ હવે મારે વધારે કહેવું નહીં, કેમ કે તમને બધાને ગરમી લાગતી હશે, મને ખબર છે. નહીં લાગતી? એ તો આનંદ થાય છે એટલે ના લાગે ને. હા, પણ તમે આટલો બધો સમય આલો છો એ બહુ સારી વાત છે. નહીં તો આ 2 કલાક કઈ કોઈ ટકીને બેસતું. તમે પોતાના પરિવાર જોડે બેહો છો? આટલું બોલો. બેહો છો? પોતાની પત્ની જોડે, પતિ જોડે આટલો 2 કલાક બેહવાનો, જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો હોય છે. મા બાપ જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો. એ અનુકરણ તમે તમારું કરો. બધા પોતપોતાની મસ્તીમ છે. આ શું ખોટું? હું આજે કદાચ નોકરી ધંધો હોય કદાચ ખાવા ભેગા બેઠા હોય અમે પાછા ફાઇટિંગ થઈ જાય. એટલે એવું થાય કે હારું આ જીવન કરવાનું શું? એ ભગવાન હવે તો લઈ લે કે થાક્યા. પણ તો જો એવું કહે ને કે હવે તો મરી જવું એના કરતા સારું, પણ જો હાચુકલું મૃત્યુ આવે ને તો પાછા બી જાય. ના ના, તો હું બોલી ગયો કે હવે તમારી આત્મા જો આટલી દુઃખી થઈને એવું કહી દેતી હોય કે હારું ચોક તલાઈમ ડૂબીને મરી જવું છે, હવે તો કંટાર્યા. આ કંટાર્યા મતલબ હવે તમે આ જિંદગીની બધી વસ્તુથી હારી ગયા, બધા માણસોથી હારી ગયા, આ સંસારથી થાકી ગયા. કેમ કે તમે બધું જ કરીને થાક્યા છતાંય તમને કોઈ જાતનો આનંદ જીવનમાં સુખ દેખાયું નહીં. એટલે જિંદગીમાં વિચાર આવો તલાઈમ જઈને પડી જવું છે, ચોક જઈને કપાઈ જવું છે, દવા પી જવું છે, મરી જવું. એક વખત વિચાર આવે તો સમજી લો તમે કંટાળી ગયેલા છો. પણ ભલે તમે આવો કંટાળી ગયેલા હોય પણ એક વખત કદાચ મારા વિશ્વાસે, મારા શરણે તમારું જીવન આપી દેજો. જો કોઈ મરવાનો વિચાર આવવા દો ગોળા, હું રામ મારી મેરડી મટી જાઉં. ના આવવા દો ગોળા, મરવાની તો વાત જુદી. વિચાર ના આવવા દો આત્મહત્યા કરવાના. કદાચ તમારું મૃત્યુનો સમય લખ્યો હશે તો કદાચ બનશે, પણ વચ્ચે તમને ગરોળ પાહો ખાવા ના દઉં એ મેરડી છું. અને મેં તો જેટલાને આવા આત્મહત્યા થતા થતા બચાયેલા છે. આવો મને માતાને ખબર છે. ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જ જઈશું માં,
પણ મારા પારે આયા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પડે ગમે તેટલા, મારી ખુખાર મેલડી તું બેઠી છું. થાય છે ને આવું? હા તો બસ મારી વાતનો મોનો, ઓળખો મારી વાતને. મને ઓળખવા જશો જ નહીં મેરા, મારી વાતનો ઓળખો, મારી વાતનો મોની લો. બસ મારી ઓળખ આપોઆપ થઈ જશે. ખાલી આ વાતોનો મોનવાથી જ જેટલું પડાય જીવનમાં એટલી ધર્મની રહેણી કહેણી નીતિ નિયમ પાળવો, ધર્મની દિશામાં ચાલો આગળ. બસ જેટલું બને એટલું તમારા જીવનમાં સત્યતાને પાલન કરો. જ્યાં ત્યાં કદાચ ખોટું બોલીને જીવન કાઢવાની જરૂર નહીં, પણ એક વખત હિંમત સત્ય કરીને, સત્ય એકવાર હિંમત કરીને બોલી નાખવાની. કદાચ હિંમત રાખો, હું મેરડી બેઠી છું, પણ જૂઠના સહારે કદાચ જીવન નહીં જાય. પણ આ તો જેનો ભરોસો આવી જાય ને એની વસ્તુ છે. નહીં તો આજ માણસ ડરી જાય, મને ખબર છે. વાતો સાંભળવામાં સારું લાગે, જ્યારે પાલન કરવાનું થાય ને એટલે કે મારી શું કરીએ, મારી ભૂલ થઈ જઈ, મારી ભૂલ થઈ જઈ, સોગન ખવાઈ જઈ, મારી આ સંકલ્પ કર્યો તો તૂટી ગયો, મારી ઉપવાસ કર્યા હતા મારી ખવાઈ ગયું. તો કોણ કહેશે ઉપવાસ કરો? હું કહું છું કોઈ દાડો કે મારા માટે ભૂખ્યા રહો? હું તો કહું છું કે તમને જો ઉપવાસ ના થતા હોય ને, કોકને એવું હોય કે ઉપવાસ કરીએ તો ચક્કર આવન, મન ના લાગન, બરોબર, તો કોકને ઉપવાસ ના થતા હોય તો માતા એવું કહીશ થોડો નાસ્તો કરીને મારી પૂજા કરજો તો હું રાજી છું. તમારું મન જેમાં મોન હોય એમાં હું રાજી છું. કેમ કે તમારું મન જો કદાચ એકાગ્ર હશે ને, એક ધ્યાન કેન્દ્રિત થઈને કદાચ મારી ઉપાસના કરશે ને, તમારા મનથી મારી સુધી સંદેશો પહોંચશે ને તમારા મનથી મારો જવાબ મળશે. આ શું ખોટું? તનથી કરો એ બેકાર છે. બેકાર નહીં, એ ફળદાયક છે. તનથી કરો તમે દીવાબત્તી, અમુક શું કરે, જાણે દીવાબત્તી એક બોજ હોય, કરવી પડશે નકર માતા મારશે, કરી દીધી હાથથી. તો આ શું કર્યું? આ શરીરનું કર્મ બન્યું. શું કહેવાય? શરીરનું કર્મ બન્યું. દીવા કરે એટલે સત્કર્મ બન્યું. હવે સત્કર્મનું ફળ મળે તમને. દીવા અમથાય કરો, મન વગર ના કરો. દીવો કર્યો એટલે સત્કર્મ થયું. એ સત્કર્મનું ફળ મળશે તમને. ગમે તે તમારું કામ હશે, અટકાશે ને આ તે ગમે તે એનું ફળ મળશે. પણ જે અસલ દેવી શક્તિની કૃપા અને પ્રેમની અનુભૂતિ જોતી હોય ને, તો તમારા મનથી દીવા કરવા પડશે. હવે મનથી દીવા કરવા માટે મઢમાં જવાની જરૂર હોતી. તમે ભલે હું તો કહું દુનિયાના છેડામાં બેઠા હોય, નોકરી ધંધે હોય, ગમે તે હોય, પણ તમે મનથી વિચાર કરતા હોય, સ્મરણ કરતા હોય ને, બસ માતાઓનો ખ્યાલ આવતા હોય ને, તો સમજી લો એ દીવો જ થાય છે ને આરતી જ થાય છે. દાડામાં કેટલી વખત યાદ આવે છે તાર માતા? કેટલી વખત? બહુ વખત? હજુ ઓછું કહેવાય ના. કેટલી વખત યાદ આવે છે માતાઓ? બહુ વખત ના. આવું ના ચાલે. અહીંયા ખ્યાલ બની જાય. ભૂલવાની કોશિશ કરો ને કે માતા અત્યારે યાદ નહીં કરવી તો યાદ આવે, એ જ કહેવાય. અને હું તો કહું છું કે તમે સારી જગ્યાએ તો યાદ કરો, પણ ખોટી જગ્યાએ મારી યાદ આવતી થઈ જાય ને તો માનજો કે મેલડી. ખોટી જગ્યાએ હોય ને કદાચ તોય સ્મરણ ચિંતન મારું ચાલતું હોય ને, તારે અસલ વાત કહેવાય. અત્યારે તમારા મન છે ક્યાંક પવિત્ર જગ્યાએ જાઓ ને મનમાં વિચારો ચાલુ થઈ જાય, નેગેટિવ, નકારાત્મક, ખરાબ એવા, બરોબર. પણ જ્યારે મારી કૃપા ફરશે ને તારે એવી જગ્યાએ બેઠા હશો ને, તોય મારા વિચાર આવશે. તો સમજી લો કે તમે મારા બની ગયા. બધાનો અનુભવ છે. તો એમાં તમારે એવું નહીં વિચારવું છે કે તમારું મન હવે પરવાયું છે મારામાં. મારામાં તમારું મન પરવાયું છે. હવે ધીરે 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 તમારું મન અને મેલડી એક રૂપ થઈ જાય ને, એટલે બધી જગ્યાએ હું માતા ડગલે ને પગલે દેખાઈશ. પણ મન બહુ ચંચલ છે. મન બહુ ચંચલ, મન વશમાં નહીં થાય. મન વશમાં નહીં થાય એનું કારણ છે કે મનના વિચારો ક્યારેય બંધ નહીં થતા, એને દિશા આપવી પડે, એનો અભ્યાસની લગામ પકડાવી પડે. ભગવદ્ ગીતા વાપર્યું ને, કૃષ્ણ ભગવાને અર્જુનજીને ઉપદેશ આપ્યા હતા આવા, ખબર છે ને? એ બધું વાપરજો તો ખબર પડશે. મારે ટૂંકામાં તો સાર વાતો કહું છું. એ મનની લગામ પકડી રાખવી પડશે તમારે. હવે લગામ પકડવા માટે આ મન રૂપી ઘોડો છે. જો આકર્ષણ થાય તો જ ભાગે. અહીં બેઠા છો અને કદાચ વિચાર ભૂખ લાગી, તરત દાબેલી યાદ કરાવવા મન, પકોડી યાદ કરાવો. માડીનું પ્રવચન પૂરું થાય એટલે પકોડી ખાવું, એટલે મન શું કરે? યાદ કરાવો, તમને અંદર પ્રેરણા નાખે. હવે
આકર્ષિત થાવ, આ ખાવું છે, પેલું ખાવું છે, આ જોવું છે, આ કરવું છે. હવે અત્યાર સુધી તમારું મન જે વસ્તુ તમને બતાવીને એ વસ્તુ તમે કરી. હવે અત્યાર સુધી તમે મગજમાં આવા બધા પછી એક વિચારો સંગ્રહ બને થયો હોય, વિચારોનો એક સમૂહ પેદા થયો હોય મોટો, તો પછી શરૂઆતની ભક્તિમાં તો તમારું મન લાગે ખરું? ના લાગે. જેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ જ શાનો કર્યો? કોઈ દર રામનું નામ તો લીધું નહીં, કોઈ દર સત્સંગ તો સાંભળ્યું નહીં, કોઈ દર ભજન કીર્તન તો કર્યા નહીં. તો ચોથી તમારી અંદર સારી ભાવના એકદમ જાગે. તો અત્યાર સુધી તમે તમારા મનને જે અભ્યાસ કરાયો એનું એ ચિંતન થયા કરવાનું, પણ એનું એ ચિંતન ચાલતું રહે. પણ છતાંય તે પરાણે તે મારા મેરડીનું નામ, મારા રામનું નામ જપે રાખજો કે રામ રામ ના રામ. એક દાડો આ મનને હરાઈ દેજો મેરડી. આ મન હારી ગયું ને તમારથી, અને મન પછી અત્યારે મન તમારું જે કહે છે તમે અત્યારે કરો છો. અત્યારે મન એમ કે લેડો ઉભો થઈને બહાર હવા ખાવા, તરત ઉભા થઈને જતા રહો ને. અત્યારે તમે મનના ગુલામ છો. પણ જ્યારે કદાચ દેવી શક્તિની કૃપા થઈ જાય ને, એટલે મન તમારું ગુલામ થઈ જાય. મન એવું કે હવા ખાવા બહાર જવું છે, તો પછી તમે અંદરથી અવાજ નીકળે, અંદરથી સંકલ્પ કરો કે ના ના માડીનું પ્રવચન બેહવાનું છે, બે ભલે ગરમી લાગતી. આ માયા મન ઉપર કાર્ય કરે છે. આ શું ખોટું? આ બધા તમારા અનુભવ નહીં? કોઈનું મન લાગે છે? મન તમારું નહીં. મનથી અલગ છો તમે, અલગ નહીં. મનથી અલગ છો. મનમાં તો ખાલી વિચારો, મનનું વાત વાપરવાની જ નહીં. મનમાં ગમે તેટલા વિચાર આવે, સારું આમ થશે તો, સારું આમ થશે તો, સારું આમ થઈ જશે તો શું થશે, એટલે તમે ચિંતા કરો. પણ મનમાં આવા વિચારો, સારું આમ થશે તો, કલ્પનાઓ થતી હોય ભવિષ્યની, સારું આમ ના થઈ જાય સારું છે, મારી તો જિંદગી પૂરી થઈ જશે. આવા બધા વિચારો તો મનનું નહીં વાપરવાનું. આ તો અમથું મન બોલે છે, પણ મારી મેરડી બેઠી છે. તો આને શું કહેવાય? દિશા આપી કહેવાય. દિશા આપી કહેવાય. એ મન એવું વિચાર કરતું હોય કે સારું કાલ શું થશે, મારા છોકરા આવવાનું, આ તે ચિંતાઓ બધી એવી જ હોય ને તમારે સાંસારિક. એ ચિંતા મન કરતું હોય ને, તારે તમારે શું કરાય? એ મનને હામાં હા નહીં હાલવાનું. ના સાચી વાત, સારું આવું થઈ જશે તો. એ મન ભલે તમારા વિચાર ભવિષ્યની કલ્પના કરાવો, ભયાવા દ્રશ્યો બતાવો કે આમ થઈ જશે તો આમ થઈ જશે, શું થશે શું થશે, પણ આવો વિચાર આવો ને, તારે તરત જ કોઈ માતાજીનું, મારું જેવી માતાનું પ્રવચન, સત્સંગ કે ભજન ચાલુ કરે, રામનું નામ લઈ લેશો ને, તો એ અંદર સકારાત્મક વિચાર હું નાખીશ, અને જેવું વિચારશો ને એવું તમારું ભવિષ્ય નિર્માણ થશે. બહુ એટલે બહુ ચિંતા હોય નહીં હારી. આમ થઈ જશે આમ થશે એવું જ થશે. એને વિરુદ્ધ ચાલો, મનની વિરુદ્ધ ચાલવાનું. કેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ આનો રાખ્યો છે, એટલે મન તમારા વશમાં આવશે. એટલે ભક્તિ કરવી કાઠી તો છે, પણ કાઠી કોના માટે લાગે? જેને બસ માતાઓ ભગવાન જોડે કોમ કરાવવા છે, એને કાઠું લાગે છે. જવા દો ભાઈ, હું તો આટલા રવિવાર ભર્યા, મારું કોમ નહીં, તો તારું કોમય નતું, અહીં ખોટો આવ્યો કોમ તો આખા ગુજરાતમાં ઠેર ઠેર મંદિર આવડી ડેરી હશે ને મેલેડીનું, એ કોમ કરશે. હું કહું છું, ગેરંટી લઉં છું. આટલી મેલેડીની ડેરી હશે ને, એ કામ કરતી હશે. રોડ ઉપર બેઠેલી મેલેડી કામ કરતી હશે. કામ તો બધી માતાઓ કરે. આમથી કોઈક ચૂડેલના બે હાડી હશે, જોતો એ ચૂડેલના તોય તે મોટી મોટી હાડીઓ ચડતી હોય છે, ખબર છે ને? ચૂડેલ માતા તરીકે પૂજાય છે. એ કામ કરે છે. કરવાનું હોય તો કામ કરે તો બરોબર, દેવી શક્તિ કામથી કામ કરે બરોબર છે, પણ કામથી ના ઓળખશો એને ગોડા. મારા જેવી માતા બોલતી મલા ના મલા ગોડા, આવું કહું છું મેરડી. મન તમારું પરાવવાનું છે, મન પરાવવાનું છે. મન તનથી ગમે તેટલી દીવાબત્તી કરશે, એ બધું સત્કર્મ બનશે, એનું ફળ તો મળશે, પણ જે અસલ જે સુખ જોઈએ છે ને, એ તમારા મનથી કદાચ મને ભજવાનું ચાલુ કરી દીધું ને, મારા રામનું નામ લેવાનું ચાલુ કરી દીધું, અને ધાર્મિક વાતો, ધાર્મિક કથાઓ બધું સાંભળવાનું જ્યારે મન લાગવા માંડ્યું, એ દાડ સમજો મારી મેલેડીની કૃપા. કામ થાય એમાં કૃપા ના માનતા ગાડા. તમારા કામ થઈ જાય એમાં કૃપા પૂરેપૂરી ના માની લેતા કે મારી કામ થઈ ગયું, માં તારી જબરી કૃપા. એટલે કામ તો અમથા નારિયેળ મોનસો, હેરતા ચાલતા બોલશો તોય કરી આલી. આ કામને કૃપા નહીં માનવી. કૃપા તો એ મારી કહેવાય, અસલ કૃપા એ કહેવાય કે તમારું મન હારા કાર્યોમાં લાગી જાય, ભજન કરતું થઈ જાય, ધાર્મિક કથાઓ સાંભળતું થઈ જાય, ભગવાનની લીલા સાંભળતું જોતું થઈ જાય, અને રાત દાડો બસ એક સારું બધી વસ્તુ જોતું થઈ જાય, સારી વસ્તુ કરતા થઈ જાવ. તારે મોનજો મારી મેલેડીની કૃપા પડી છે ને, કે કોમ કરીને કૃપા ના કહેવાય. કૃપા આગળ આ તો મારી ઝલક કહેવાય, ખાલી ઝલક, આંખનો પલકાર. આમ જોઈ લીધું, આને કીધું કામ હરજા, આ કહેવાય. કૃપા ના કહેવાય. કૃપા કહેવાય કે એક ધારી તમને જોઈ રાખું, એ કૃપા કહેવાય.
કોમ તો લાખો લોકો કરાવે છે પટેલ. હું કોમ કરીને કોઈ દાડે હું કહું છું જોયું જબરા કોમ કરવા વાળી કોઈ દાડે કીધું? હું તો કામ કરીને તમારી માતાને જસ આલું, તમારી માતા રજા આલે છે ને એટલે હું કરું છું. હું તો કહું મારે કામ કરવાનું તમારી માતાની રજાની જરૂર નહીં પડતી, પણ છતાંય તે તમારો વિશ્વાસ તમારી મા પ્રત્યે વધારવા માટે હું તમને એવું કહું છું, તમારી મા રાજી હોય ને તારે મારા જેવી મેલેડી કામ કરે છે. જેથી કંઈક કરતા તમે એની પર તો વિશ્વાસ કરો, મારી પર ના કરો તો કઈ નહીં. મારા જેવી માતા મળે કહો? મળે તો હોય તમારી આત્માને પૂછજો. દુનિયા ફર્યા છે, હું કઈ નહીં બતાવતી, પણ અનુભવ કરજો. દુનિયામાં ફરજો, આવું ક્યાંય નહીં આ ભરવા મળે. પણ હું જાહેરમાં એવું કહું છું કે મારો તો તમને છે ને અસલમાં નિસ્વાર્થ ભાવે બેઠી દુનિયા મારા વિશે ગમે તે કહેતી ને, પણ તમને એક વિશ્વાસ અપાવું છું. મારા રોમની સાક્ષીએ દર રવિવાર બોલું છું ને હજુ બોલું છું, ગોડા મને તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ નહીં.